ઉનાળાની ભયંકર ગરમીમાં લૂથી બચાવે, શરીરને ઓરિજિનલ ઠંડક આપે ને તેવું માત્ર 5 મિનિટમાં શરબત. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું આજે આપણે બે અલગ રીતે વરિયાળીનું શરબત બનાવીશું. એ પણ આપણે વરિયાળી પ્રીમિક્સ પાવડર બનાવી 6 મહિના સુધી સ્ટોર કરી શકીએ અને પેટને ઓરિજિનલ ઠંડક આપે ને તે માટે આપણે એકદમ નવી જ રીતે નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લઈશું વરિયાળી. તો અહીંયા મેં 50 ગ્રામ વરિયાળી લીધી છે. વરિયાળી છે ને એ આ રીતની એકદમ ગ્રીન છે ને એવી મેં લીધી છે. સાથે એમાં આપણે એલચી એડ કરીશું 7 થી 8 નંગ. એનાથી શરીરમાં ઠંડક મળશે, તાજગી મળશે, એનર્જી મળશે. કારણ કે વરિયાળી છે ને એની તાસીર ઠંડી હોય છે અને ખાસ કરીને ઉનાળામાં લૂથી બચાવે, હીટ વેવથી તમને બચાવે અને એનર્જી પણ ભરપૂર આપે. તો માત્ર 5 મિનિટમાં પણ તમે મહેમાનોને પણ જો સર્વ કરો ને તો મહેમાનોને પણ ખૂબ પસંદ આવે. તો આ રીતે વરિયાળીને હલકી શેકી લેશું એટલે ઓરિજિનલ ગ્રીન કલર આવી જશે. તો કોઈ પણ જાતનો કલર પણ એડ નહીં કરવો પડે. તો આ રીતે વરિયાળી શેકાઈ ગઈ છે તો ઠંડી કરવા માટે એક વાસણમાં કાઢી લેશું. અને હવે આપણે એમાં બીજી વસ્તુમાં એડ કરીશું થોડા મરીના દાણા અને સાથે એડ કરીશું ખસખસ. તો જે ઉનાળાની ગરમીઓમાં જેમને ઝાડા થવાનું, લૂઝ મોસમ થવાનો પ્રોબ્લેમ હોય ને એમને આ જરૂરથી એડ કરવાના. હવે આપણે સાકર લેશું, જે ખડી સાકર કહેવાય છે, દોરાવાળી સાકર આવે છે, જે આપણા શરીરમાં ઠંડક જ આપે છે, એ લેવાની છે. અહીંયા મેં કપના માપથી 2 કપ સાકર લીધી છે અને વજનના માપથી જોઈએ ને તો આપણે 50 ગ્રામ વરિયાળી લીધી હતી એનાથી 4 ગણી સાકર લેવાની છે. એટલે 200 ગ્રામ મેં સાકર લીધી છે. સાકરને આ રીતે મિક્સ કરી દેશું અને આપણું આ વરિયાળીનું પ્રીમિક્સ વાળું મિક્સર રેડી થઈ ગયું છે. આ રીતે પણ બનાવી અને સ્ટોર કરી શકો છો, પણ આપણે એનો પાવડર કરી અને સ્ટોર કરી દેવાનો. 6 મહિના સુધી તમે ઇન્સ્ટન્ટ સ્ટોર કરી શકો. 6 મહિના નહીં પણ તમે વરસ દિવસ સુધી પણ સ્ટોર કરશો ને તો પણ ખરાબ નહીં થાય. પણ શરીરમાં ઠંડક 6 મહિના જરૂરી હોય છે. તો 6 મહિના સુધી હું તમને કહું છું. આ રીતે મિક્સર જારમાં એડ કરી દેશું અને જેટલો બને ને એટલો ફાઇન એનો પાવડર તૈયાર કરીશું. તો આ રીતે આપણે ચલાવી લેવાનું અને આ રીતનો ફાઇન પાવડર કરવાનો. જે વરિયાળી હોય ને એના ટુકડા તો રહી જ ગયા હોય એટલે એને આપણે ચાળી લેવાના. જ્યારે આપણે એનો યુઝ કરીએ ને તો આપણે એને પ્રોપર યુઝ કરી શકીએ. એના બધા જ ન્યુટ્રિશન અને ગુણધર્મો પણ આપણે મળી રહે અને જે પ્રીમિક્સ કરીને તૈયાર કરીએ છીએ ને એ પણ વેસ્ટ ના જાય. તો આ રીતે ચાળી અને તૈયાર કરી લેવાનો. પછી બીજી વાર પણ તમારે જો નીકળે ને તો એને ફરીથી મિક્સર જારમાં એડ કરી દેવાનું, ચાળી લેવાનો અને ફરીથી એનો પાવડર કરી લેવાનો. આ પ્રોસેસને 2 થી 3 વાર કરશું ને એટલે ફાઇન પાવડર તૈયાર થઈ જશે. તો તમે ઉનાળાની ગરમીમાં આવું ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત પીવો છો કે નહીં? કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. આવા અનેક પ્રકારના ઠંડા પીણાની પણ રેસીપી જોતી હોય ને તો એ પણ મને કહેજો. હું તમારી સાથે ઘણી બધી આવી હેલ્ધી, ક્વિક એન્ડ ઇઝી ઠંડાઈ જેવી રેસીપી શેર કરીશ જે ઉનાળાની ગરમીઓ માટે બેસ્ટ છે. આ રીતે ફરીથી મેં મિક્સર જારમાં ચલાવી લીધું અને એકદમ ફાઇન પાવડર રેડી કરી લીધો. લાસ્ટમાં બધી જ વરિયાળી વધે ને તો એના લીધે તમે જુઓ કેટલો સરસ ગ્રીન કલર આવ્યો. જે વરિયાળી જ પીસવામાં આવીને પહેલાં સાકરનું મિક્સર વધારે હતું એટલે એનો કલર લાઇટ હતો. હવે વરિયાળીનું મિક્સર વધારે છે તો એનો કલર આ રીતનો વરિયાળી જેવો આવ્યો છે. બધું જ મિક્સ કરી આપણે તૈયાર કરી લેશું. એટલે જ્યારે પણ આપણે શરબત બનાવીએ ને ત્યારે બિલકુલ એમાં કલર એડ ન કરવો પડે અને સરસ એવો ગ્રીન બનીને તૈયાર થાય. તો મેં અહીંયા જે વરિયાળી લીધી છે ને એ કલકત્તી વરિયાળી હતી. એનો કલર ખૂબ સરસ એવો ગ્રીન હોય છે. જો તમારી પાસે દેશી વરિયાળી હોય ને તો એમાંથી પણ તમે બનાવી શકો છો. આ રીતે પ્રીમિક્સ બનાવી અને પછી તમે એને 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો. પણ સ્ટોર કરતી વખતે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું, કોઈ પણ કાચની બરણી લેવાની. અહીંયા મેં નાની સાઈઝની લીધી છે. તમે મોટી લેશો ને તો પણ ભરાઈ જશે, કારણ કે નાનીમાં તો 1 ભરાણી અને 2 ભરાણી મારે. તો આ રીતે પ્રીમિક્સ પાવડર ભરી અને સ્ટોર કરી દેવાનો. તો આપણું વરિયાળી શરબત પ્રીમિક્સ રેડી થઈ ગયું છે. હવે આપણે એમાંથી 2 અલગ અલગ પ્રકારના શરબત બનાવીશું. એની પહેલાં આપણે પલાળી દેશું તકમરિયા, જે શરીરમાં ઠંડક જ આપશે અને ખાસ કરીને જેમને કબજિયાતનો પ્રોબ્લેમ હોય ને એને તો જરૂરથી તકમરિયા ઉનાળાની ઋતુમાં પીવા જ જોઈએ. જે ફાઈબરમાં ભરપૂર હોય છે અને ફાઈબરના લીધે તમને કબજિયાત, કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ બિલકુલ નહીં થવા દે.
અને પાચનમાં પણ એકદમ હળવા હોય છે. તો આપણે એને પલાળી 2 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. ત્યાં સુધીમાં આપણે દૂધ સાથે વરિયાળીનું શરબત બનાવવા માટે ઠંડુ દૂધ લેશું. તો મેં 2 કપ લીધું છે અને 4 ટેબલ સ્પૂન વરિયાળી પ્રીમિક્સ પાવડર આપણે જે તૈયાર કર્યો ને તે સાથે હું એમાં એડ કરું છું 2 ટેબલ સ્પૂન જેટલો ગોંદ કતીરા અને આપણે તૈયાર કરેલા તકમરિયા. તમને જેટલા પસંદ હોય ને એટલા એડ કરવાના અને થોડા બરફના ટુકડા પણ એડ કરીશું. મિક્સ કરી દેશું. અહીંયા જો તમને વરિયાળી પ્રીમિક્સ પાવડર ઓછો લાગે ને તો તમે વધારે પણ એડ કરી શકો છો. તમારા સ્વાદ પ્રમાણે ઓછો વધારે કરી શકાય. મીઠાશ તમને જોઈએ ને એ પ્રમાણે આ રીતે મિક્સ કર્યા પછી તમે જુઓ કેટલો સરસ એમાં કલર આવી ગયો. તો થોડું આપણે એકદમ રોયલ લુક આપવા માટે થોડા ડ્રાયફ્રૂટ એડ કરીશું. તો એના માટે મેં પિસ્તા અને બદામની સ્લાઇસ એડ કરી છે. ઠંડુ ઠંડુ આ શરબત બનાવી અને સર્વ કરશો ને તો કોઈ પણ જાતના તમારે કોલ્ડ્રિંક નહીં લાવવા પડે. કોલ્ડ્રિંકને પણ ટક્કર મારી દેશે, મિલ્કશેકને પણ ટક્કર મારી દે ને તેવું આપણું પ્રીમિક્સ વરિયાળી કોલ્ડ્રિંક જેવું મિલ્કવાળું શરબત રેડી થઈ ગયું છે. તો હવે પાણી સાથે કઈ રીતે બનાવવું એ પણ હું તમને બતાવી દઉં. ઠંડુ પાણી લીધું છે, એમાં વરિયાળી પ્રીમિક્સ પાવડર એડ કરીશું, સંચળ પાવડર અને લીંબુનો રસ એડ કરી દેશું. અહીંયા જેમને તકમરિયા નથી ભાવતા એ તકમરિયા સ્કીપ કરી શકે છે અને જેમને ભાવે છે અને ખાસ કરીને ગરમીમાં પીવા જોઈએ એના માટે અહીંયા તકમરિયા પણ તમે એડ કરી શકો છો, ગોંદ કતીરા પણ એડ કરી શકો છો અને આ રીતે મિક્સ કરી દેશું. મને અહીંયા થોડું પ્રીમિક્સ પાવડર ઓછો એડ થયો હતો એટલે મેં વધારે એડ કર્યો. કલર બરાબર નહોતો આવ્યો ને એટલા માટે. તો આ રીતનું એકદમ ગ્રીન વરિયાળી પ્રીમિક્સ પાવડર રેડી થઈ ગયું છે અને શરબત પણ રેડી થઈ ગયું છે. ખાટું મીઠું ટેસ્ટી આ શરબત તૈયાર છે. મહેમાનોને આ શરબત પણ સર્વ કરશો ને તો પણ બહુ સરસ એવું લાગશે અને ખાસ કરીને ગરમીમાં તો જરૂરથી દરરોજ 1 ગ્લાસ પીવો જ જોઈએ. ગરમીમાં તડકામાંથી આવ્યા હોય અને જો તમે કોઈ કોલ્ડ્રિંક પીતા હોય ને તો હવેથી એ નહીં પીતા, આ ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત પીજો. ઓરિજિનલ પેટમાં ઠંડક આપશે, તાજગી આપશે, એનર્જી આપશે અને દરરોજ 1 ગ્લાસ પી લીધો ને તો બિલકુલ તમને લૂ નહીં લાગવા દે. તો તમને આ વરિયાળીનું શરબત એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય ને તો આ બંને રેસીપી ટ્રાય કરજો અને મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી નવી નવી રેસીપીઓ તમને આ રીતે દરરોજ મળતી રહે અને ગરમીઓ માટે બેસ્ટ છે. તો જરૂર ટ્રાય કરવાનું ભૂલતા નહીં. તો ચાલો એકવાર તમે આ શરબત ટ્રાય કરી અને પછી એન્જોય કરો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.